હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે મકાઈનું દહીંવાળું શાક। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બાફેલી મકાઈ લીધી છે। બીજી મકાઈ હતી એના આવી રીતે આપણે પીસ પાડી લીધા છે। તો આ જે બાફેલી મકાઈ છે એને આપણે પેસ્ટ બનાવવાની છે। તો આપણે મિક્સરમાં આની પેસ્ટ બનાવી લઈએ। તો મેં મિક્સર જારમાં મકાઈ કાઢી લીધી છે। હવે એને આપણે પેસ્ટ બનાવી લઈશું। આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર છે। એને હવે બાઉલમાં કાઢી લઈશું। હવે અહીં મેં આદુ મરચાં અને લસણને ક્રશ કરી લીધું છે। હવે અહીં એક મોટી વાટકી દહીં લીધું છે। હવે આપણે અહીં તેલ ગરમ કરવા મૂકીશું। આમાં થોડું તેલ વધારે લેવાનું છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં જીરું રાઈ નાખીશું। હવે આપણે હિંગ નાખીશું। હવે આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું। લીલો લીમડો લેવાનો છે એ નાખીશું। હવે અંદર આપણે દહીં એડ કરવાનું છે। હવે સારી રીતે આપણે હલાવી લઈશું। થોડું પાણી એડ કરવાનું છે, અડધો ગ્લાસ જેટલું। હવે જે આપણે મકાઈની પેસ્ટ કરી હતી એ એડ કરીશું અંદર। હવે અંદર થોડું પાણી જે મિક્સર જારમાં જ નાખ્યું હતું એ એડ કરીશું આપણે। હવે સારી રીતે આપણે હલાવી લઈશું। તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ હવે વરસાદની સિઝન આવી ગઈ છે એટલે મકાઈ મળતી હશે તો તમે પણ તમારા ઘરે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે હળદર એડ કરવાની છે, ધાણા જીરું નાખીશું। અહીં હવે લાલ મરચું આપણે એડ કરીશું। હવે એકવાર હલાવી લઈએ સારી રીતે, એટલે બધો મસાલો આપણો મિક્સ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ટેસ્ટી બને છે। તમે પંજાબી શાક એ ભૂલી જશો, એટલું સરસ બને છે આ। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે। હવે આપણે થોડું પાણી નાખીશું એટલે રસો સરસ થશે આપણો। હવે એને થોડી વાર આપણે ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ ઉકળી રહી છે। જો તમે થિકનેસ જોઈ શકો છો ગ્રેવીની, આટલી થિકનેસ રાખવાની છે, બહુ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં, એવી રાખવાની છે। હવે આને આપણે હજી 5 મિનિટ ઉકળવા દઈશું। હવે આપણે જે મકાઈ બાફેલી રાખી હતી પીસ એ અંદર આપણે નાખીશું। પીસ નાખી દીધા છે, હવે એકવાર હલાવી લઈએ। હવે 2-5 મિનિટ આપણે ઉકળવા દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણી સબ્જી તૈયાર છે। હવે આપણે લીલા ધાણા એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ મારા સાસુમાની ફેવરિટ રેસીપી છે, તો તમે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે। લીલા ધાણા નાખી આપણે એકવાર હલાવી લઈશું। આપણી સબ્જી તૈયાર છે। ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।